નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. પ્રાણ પ્રતિષ્ઠાના 7 દિવસીય અનુષ્ઠાનમાં રામલલ્લાની નવી મૂર્તિનું કરાવાયું ભ્રમણ. 200 કિલોની પ્રતિમા ખૂબ ભારે હોવાથી નિર્ણય બદલી 10 કિલોની ચાંદીની મૂર્તિનું ભ્રમણ કરાવ્યું. અયોધ્યા બાબતે ઈસુદાન ગઢવીનું નિવેદન. કહ્યું, ધાર્મિક બાબતોમાં રાજનીતિ કરવી જોઈએ નહીં. રામ મહોત્સવને લઈને આપ રામધૂન કરી પ્રસાદનું કરશે વિતરણ. મોતિયાના ઓપરેશન બાદ અમદાવાદના માંડલમાં 17 દર્દીઓની રોશની જોખમમાં. આરોગ્ય મંત્રીએ દર્દીઓની મુલાકાત બાદ આપ્યા તપાસના આદેશ. ગુજરાતમાં ફરી એકવાર ભરતીમાં છબરડા. પરીક્ષા પહેલા જ ઉમેદવારનું નામ હતું ફાઇનલ. યુવરાજસિંહ જાડેજાએ વધુ એકવાર સ્પર્ધાત્મક પરીક્ષાના કૌભાંડમાં કર્યો ખુલાસો. ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂઠવાશે. હવામાન વિભાગ મુજબ 6 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. રાજ્યમાં વરસાદની કોઈ આગાહી નહીં. એક સમયના કોંગ્રેસના કદ્દાવર નેતા 2017ની વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. વાત કરી રહ્યા છીએ જવાહર ચાવડાની. 2017ની ચૂંટણી જીત્યા બાદ જવાહર ચાવડા છે તેઓ ભાજપમાં આવ્યા અને મંત્રી પણ બન્યા. પરંતુ હવે જવાહર ચાવડા છે તે ભાજપથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. શા માટે આવું કહી રહ્યા છીએ, જાણો આ રિપોર્ટમાં. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 2100 જેટલા કાર્યકર્તાઓ કુલ મળીને 1-2 દિવસ પહેલા ગાંધીનગર CR પાટીલ અને મુખ્યપ્રધાનની હાજરીમાં ખેસ પહેરી ભાજપમાં સામેલ થઈ ગયા. એમાં ઘણા સ્થાનિક લેવલે મોટા નેતાઓ જિલ્લા પંચાયતના, કોર્પોરેશનની ચૂંટણી લડેલા, ધારાસભ્ય તરીકે ચૂંટણી લડેલા એવા પણ કેટલાક નેતાઓ જે ભાજપમાં જોડાઈ ગયા. હવે ઇલેક્શન હોય અને પક્ષ પલટો ન થાય તો એ ગુજરાત માટે નવાઈની વાત થઈ જાય. ગુજરાતમાં કોઈ નવી વાત તો છે નહીં કે રાતોરાત એ નેતાઓને, એ કાર્યકર્તાઓને સપના આવી જાય છે કે હવે કાલ સવારથી આપણી વિચારધારા બદલી જશે એટલે હવે આપણે પક્ષ પલટો કરી નાખવો જોઈએ. એટલે કોઈ નવી વાત નથી. એ સવાલ તો 2100 લોકોને, તમામ નેતાઓ માટે પણ છે. જેટલા સવાલો ભારતીય જનતા પાર્ટી માટે છે એટલા જ સવાલો એ પક્ષમાંથી જનારા લોકો સામે પણ છે કે એવું તો શું થઈ ગયું કે રાતોરાત તમારી વિચારધારા બદલાઈ ગઈ? એવું તો શું કારણ છે કે અચાનક તમને ભાજપ પ્રત્યે તમારો પ્રેમ વધી ગયો? એ ભાજપ જેને તમે ચૂંટણી ટાણે કોમ્પિટિટર માનતા હતા, પરંતુ અચાનક ચૂંટણી નજીક આવી અને એક ચૂંટણી ગઈ 2022ની અને 1 વર્ષ હજુ તો થયું છે અને ત્યાં વિચારધારા બદલાઈ ગઈ. ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર વિસાવદરથી ચૂંટણી લડ્યા. જનતાએ તેમને ખોબલે ખોબલે મત આપ્યા એ વિચારીને કે ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી આવી રહી છે તો શા માટે એને મત ન આપીએ. ભૂપત ભાયાણીને મત આપ્યા, 2022માં જીત્યા, પરંતુ અચાનક વિચારધારા બદલાઈ જાય છે. હવે મને તો આ નેતાની ખબર જ નથી પડતી. તમને ખબર પડતી હોય તો કમેન્ટ કરજો કે અચાનક નેતાઓની આ વિચારધારા બદલાઈ કેમ નહીં જાય છે. ભૂપત ભાયાણી 3 ફેબ્રુઆરીએ વિસાવદરમાં ભાજપમાં ઓફિશિયલી જોઈન થઈ રહ્યા છે. આજે જ જાહેરાત કરી છે. હવે મૂળ સવાલ પર આવીએ કે ભારતીય જનતા પાર્ટી પાસે તો હંમેશા એક સવાલનો જે સવાલ પૂછીએ કે શા માટે તમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકોને પોતાના પક્ષમાં સમાવેશ કરી રહ્યા છો, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક જ જવાબ હોય કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જે પસંદ કરે છે, જેને માને છે, એ તમામનો આવકાર કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી પાસે તો કહેવા માટે બીજું હોય પણ શું? પરંતુ જે કાર્યકર્તાઓ પોતાના જ પક્ષ પ્રત્યે નિષ્ઠા ન રાખતા હોય, પોતાના જ પક્ષ માટે જો વિશ્વાસુ ન રહ્યા હોય, તો પછી જે પક્ષમાં જાય છે એને સવાલ પૂછીને મતલબ શું? પરંતુ ખેર, એવું નથી કે ડખો માત્ર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં છે. એમાં તો છે જ અને તો દેખાય જ છે. અચ્છા, જોડે જોડે એ પણ કહી દઉં કે 2100 કાર્યકર્તાઓ જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ભાજપમાં જોડાયા હતા ત્યારે કેટલાક ભાજપના કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાતા હતા. એ જ દિવસની વાત છે. કહેવાનો ભાવાર્થ એ છે કે ચૂંટણી ટાણે પક્ષ પલટો લોકો કરે છે. હવે એમાં પોતાનું સ્વાર્થ સિદ્ધ કરવાનું કારણ હોય, દબાણ કોઈ કારણ હોય કે પછી કારણ કંઈ ત્રીજું જ હોય,
પરંતુ કારણ જે કંઈ પણ હોય, જે લોકો પક્ષ પલટો કરી રહ્યા છે, જે ચૂંટાયેલા, જે તે સમયે ચૂંટાયેલા નેતાઓ જે પક્ષ પલટો કરે છે, એ એક વાત કાન ખોલીને સાંભળી લે કે તમે તમારા મતદાર સાથે દગો કરો છો. ખેર, ભાજપમાં ડખાની વાત કરી લઈએ. આ વાત છે પૂર્વ મંત્રી જવાહર ચાવડાની. માણાવદરથી લાંબા સમય સુધી ચૂંટાતા આવતા એવા જવાહર ચાવડા. જવાહર ચાવડા વિશે થોડું જાણી લઈએ પહેલા, પછી શું ડખો થયો છે એ પણ હું આપને કહું. જવાહર ચાવડા કોંગ્રેસના કદ્દાવર નેતામાંથી એક હતા. જવાહર ચાવડાના પિતાનું પણ જૂનાગઢના, એટલે કે આમ કહું કે સૌરાષ્ટ્રના રાજકારણમાં ખૂબ મોટું નામ રહ્યું. 2017ની ચૂંટણી આવી. 2017ની ચૂંટણીમાં જવાહર ચાવડા વિજયી થયા, પરંતુ ફરી એક વખત વિચારધારા બદલાઈ ગઈ. 2-3 ટર્મથી જીતતા જવાહર ચાવડાની વિચારધારા બદલાઈ ગઈ, ભાજપમાં સામેલ થઈ ગયા અને ભાજપમાં સામેલ થતાની સાથે જ મંત્રી બની ગયા. હવે આવી વિચારધારા તો તમે જુઓ કેટલી ખતરનાક છે ને. આ કોઈ પહેલો કિસ્સો નથી, તમને ખબર જ છે. હું તમે ભૂતકાળમાં એટલા માટે લઈ જાઉં છું કે જેથી કરીને તમે વર્તમાનની સ્થિતિ સમજી શકો. જવાહર ચાવડા મંત્રી બની ગયા. 2022ની ચૂંટણી આવી, પરંતુ 2022ની ચૂંટણી જીતી ન શક્યા. કોંગ્રેસના નેતા સામે તેમની હાર થઈ, અરવિંદ લાડાણી સામે. 3500 મતે હાર્યા. બહુ એવું માર્જિન નહોતું, ટફ ફાઇટ હતી, પરંતુ હાર્યા. 2022માં પૂર્વ મંત્રી, એટલે કે મંત્રી રહી ચૂકેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડા, આપને યાદ કરાવી દઉં, જવાહર ચાવડા એક એવા નેતા છે જે 25 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા. એટલે એવું નથી કે તેમની પાસે રાજકીય પરિપક્વતા નથી, એ તો છે જ, પરંતુ 2022માં હાર્યા 3500 મતે. હવે ડખો શરૂ થાય છે, સમજો. 3500 મતે જ્યારે જવાહર ચાવડા હાર્યા તો એવી ચર્ચાઓ છે લોકમુખે કે હાર્યા બાદ જવાહર ચાવડા CR પાટીલને રજૂઆત કરવા ગયા હતા. તેમણે CR પાટીલને એવી રજૂઆત કરી કે 2022માં મારી હાર પાછળનું કારણ આપણા જ પક્ષના કેટલાક અસંતુષ્ટ નેતાઓ છે. સીધી લાઈનમાં કહી દઉં, વેરી ઇઝી. જવાહર ચાવડાનું કહેવું એમ છે કે આપણા જ ભાજપના નેતાઓએ અમને માથે રહીને અમને હરાવ્યા છે. લોકમુખે ચર્ચા છે, કેટલાક સમાચાર પત્રોના અહેવાલ પ્રમાણે જવાહર ચાવડાએ CR પાટીલને રજૂઆત કરી ઇલેક્શન ખતમ થતાની સાથે જ. એટલે વાત છે 2022ના અંતની અથવા તો 2023ના શરૂઆતની. હવે જવાહર ચાવડા નારાજ ચાલી રહ્યા છે. ડખો આ છે, એક પૂર્વ મંત્રી તમે કોંગ્રેસમાંથી લઈ આવ્યા, એક તરફ ભરતી મેળો ચાલુ છે તમારો, અને બીજી તરફ તમારી જ સરકારમાં રહેલા મંત્રી નારાજ ચાલે છે. અચ્છા, નારાજ પણ કેવા? સરકારી કાર્યક્રમમાં નથી જતા જવાહર ચાવડા. ઉપરકોટના રિનોવેશનનો કાર્યક્રમ હતો, મુખ્યમંત્રી આવવાના હતા, ત્યારે એક કાર્યક્રમમાં તેઓ દેખાયા, બાકી કદાચ કાર્યક્રમમાં નથી દેખાયા. સરકારી કાર્યક્રમમાં નહીં, પક્ષના કાર્યક્રમમાં નહીં. વાત તો ત્યાં સુધીની ચર્ચાઈ રહી છે કે માણાવદર એમના મત વિસ્તારના કાર્યક્રમમાં પણ જવાહર ચાવડા નથી જતા. ખોટું લાગી ગયું જવાહર ચાવડાને. પરંતુ એ નથી જતા એની પાછળનું કારણ એ છે કે જવાહર ચાવડા, જે લોકો કહી રહ્યા છે, જે ચર્ચા ચાલી રહી છે, સમાચાર પત્રો લખી રહ્યા છે કે જવાહર ચાવડાએ CR પાટીલને 1 વર્ષ પહેલા જે રજૂઆત કરી હતી કે આપણા જ પક્ષના કેટલાક લોકો છે જેણે પક્ષ વિરોધી કામ કર્યું છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ અથવા તો કરો, પરંતુ કોઈ પણ કારણોસર પક્ષ તરફથી એવી કોઈ કાર્યવાહી હજુ સુધી થઈ નથી. અને આ જ વાત જવાહર ચાવડાને ખટકી રહી હોય તેવી ચર્ચા છે. અને ખટકે પણ કેમ નહીં ભાઈ? જો જવાહર ચાવડાની વાતમાં થોડો પણ મોલ છે તો સ્વાભાવિક રીતે સવાલ તો પક્ષને ડિસિપ્લિન ઉપર ઉઠવાનો ને. શિસ્તબદ્ધ પાર્ટીની આપણે વાતો સાંભળીએ, પરંતુ જો પક્ષના જ નેતાઓએ પક્ષના જ એક ઉમેદવારને માથે રહીને હરાવ્યા હોય, જેવો જવાહર ચાવડાનો આરોપ છે, તો પછી શિસ્તબદ્ધ પાર્ટી છે નહીં. ખેર, એ તો પાર્ટીનો આંતરિક મામલો છે એવું માની લઈએ. પરંતુ જવાહર ચાવડા 2024 પહેલા કંઈ નવા જૂની કરવાના એંધાણ આપતા હોય તેવી આ વાતો જૂનાગઢમાં શરૂ થઈ ગઈ છે કે એક એવા નેતા જે કોંગ્રેસ સાથે વર્ષો સુધી રહ્યા, ભાજપમાં આવ્યા, મંત્રી તરીકેનું તેમને માન મળ્યું, અને હવે અચાનક પૂર્વ મંત્રી, સરકારના પૂર્વ મંત્રી ભાજપ પક્ષથી જ નારાજ થઈ ગયા છે. એક બાજુ
કોંગ્રેસના કેટલાક નેતાઓને ભાજપમાં સામેલ કરવાની વાતો ચાલે. ભૂપત ભાયાણી જેવા ધારાસભ્ય જે રાજીનામું આપે 13 ડિસેમ્બરે 3 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવાના છે. 2100-2200 કાર્યકર્તાઓ ભાજપમાં આવી રહ્યા છે. એટલે મૂળ સવાલ તો એ ઉઠે ને કે તમે વિરોધી પાર્ટીના લોકોને ભાજપમાં આવકારવા માટે તલપાપડ થઈ રહ્યા છો અને બીજી તરફ પક્ષના જ જે કેટલાક નેતાઓ છે તમારાથી નારાજ ચાલે છે. હવે એટ ધી એન્ડ ઓફ ધ ડે એટલે કે વાતના અંતે એ વાત તો છે જ કે ભાઈ આ પક્ષનો મામલો છે, પરંતુ જવાહર ચાવડા પણ ખુલીને નથી આવી રહ્યા ને. જવાહર ચાવડાની આ ચર્ચા થઈ રહી છે કે જવાહર ચાવડા નારાજ છે ને જો નારાજ ન હોય તો કાર્યક્રમમાં જાય. ખેર, જવાહર ચાવડા નારાજ હશે તો કદાચ પક્ષ તેનું સાંભળશે અને જો અત્યાર સુધી પક્ષે કેમ નથી સાંભળ્યું એ વાત જો જવાહર ચાવડા કરે તો વધારે સારું. જો અને તોમાં એક વાત તો નક્કી છે કે ભાજપની એક કાર્યક્રમ છે જે ચાલી રહ્યો છે અને બીજી વાત એ છે કે આંતરિક ક્યાંક ક્યાંક નાના મોટા ખટરાગો છે જે હવે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. બાકી પક્ષના નેતાઓ ધારાસભ્યોને પાર્ટીમાં લેવા માટે મહેનત તો થતી જ હશે. એ મહેનત વચ્ચે કદાચ પક્ષ એ મહેનત કરવાની ભૂલી ગયું કે આપણા જ પક્ષના કેટલાક નેતાઓ જેને આપણે મંત્રી બનાવ્યા હતા બીજી પક્ષમાંથી લાવીને એની ઉપર ધ્યાન આપતા થોડું રહી ગયું છે. ખેર, ભાજપ પક્ષનો આંતરિક મામલો ગણીને આપણે આ વાત પાટીલ સાહેબ અને જવાહર ચાવડા ઉપર છોડી દઈએ, પરંતુ લોકમુખે જ્યાં સુધી ચર્ચા છે તો એ લોકમુખે થતી ચર્ચાઓને તમારા સુધી પહોંચાડવી અમારું કામ છે. ફરી એકવાર અંધાપા કાંડ સામે આવ્યો છે. ઘટના અમદાવાદની છે કે જ્યાં મોતિયાના ઓપરેશન બાદ કેટલાક લોકોની આંખોની રોશની છે તે હવે જોખમમાં મુકાઈ છે. આ સમગ્ર મુદ્દે સરકારે તપાસના આદેશ આપ્યા છે તો વિપક્ષ છે તે સરકાર પર નિશાન સાધી રહી છે. જાણો સમગ્ર વિગત આ રિપોર્ટમાં. અમદાવાદના માંડલની રામાનંદ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ વિવાદમાં આવી છે, જેમાં 10 જાન્યુઆરીએ આંખની સારવાર કરાવ્યા બાદ દર્દીઓને અંધાપાની અસર થઈ. મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ અનેક લોકોની આંખોની રોશની જોખમમાં છે. અગાઉ 15 જાન્યુઆરીના રોજ સાંજે 5 લોકોને સારવાર અર્થે અમદાવાદ સિવિલની આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેના બાદ અન્ય 12 દર્દીઓને સિવિલ હોસ્પિટલની મંજુશ્રી હોસ્પિટલમાં આંખની સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. આમ કુલ 17 દર્દીઓ સારવાર હેઠળ છે. આ મામલે ડોક્ટરનું કહેવું છે કે તપાસ કર્યા વગર કોઈ પણ તારણ આપી શકાય નહીં. અમારી ગુજરાત રાજ્યની સૌથી અપેક્સ ઇન્સ્ટિટ્યૂટ છે, તો અહીંયાથી અમારી એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ ત્યાં ગયેલી, તપાસ કરી અને બીજા 12 દર્દીઓને વધુ સારવાર અને તપાસ માટે અહીંયા લાવવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે આ બધા જ દર્દીઓ હેમખેમ અહીંયા પહોંચી ગયા છે અને રાત્રે જ અમારા માઇક્રોબાયોલોજિસ્ટ, કોર્નિયા સ્પેશિયાલિસ્ટ અને રેટિના સ્પેશિયાલિસ્ટે સોનોગ્રાફી અને ઇનડાયરેક્ટ ઓપ્થેલ્મોસ્કોપી બધી તપાસ કરી, સ્લિટ લેમ્પ માઇક્રોસ્કોપીની બી તપાસ કરી અને દરેક દર્દીને જરૂરિયાત પ્રમાણે એન્ટીબાયોટિક ડ્રોપ્સ, ઇન્જેક્શન્સ અને સોજો ઓછો થવાની બધી જ દવાઓ ચાલુ કરી દીધી છે અને અમે એ લોકોની સંપૂર્ણપણે સારવાર કરી રહ્યા છીએ. અત્યારે એ લોકોની હાલત જે પ્રમાણે હતી એ પ્રમાણે સ્થાયી છે, વધારે બગડેલી નથી કોઈની બી હાલત, અને 2 દર્દીઓને ઇમ્પ્રૂવ પણ થયું છે. આ બાજુ ગુજરાત હાઈકોર્ટે પ્રાથમિક તપાસનો રિપોર્ટ સોંપવા સરકારને આદેશ કર્યો છે. તો આ 17 દર્દીઓ હાલ અમદાવાદ સિવિલની આંખ હોસ્પિટલમાં દાખલ છે અને આ દર્દીઓની મુલાકાતે પહોંચ્યા હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ. ઋષિકેશ પટેલે હોસ્પિટલના ડાયરેક્ટર સાથે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને બાદમાં દર્દીઓની સાથે પણ મુલાકાત કરી હતી. અત્યારે 17 લોકો, જેમાં 11 મહિલાઓ છે અને 5 કે 6 પુરુષો છે, એ તમામ અહીંયા એમને સારવાર હેઠળ છે અને મેડિકલી જે પણ કોઈ મુશ્કેલી અથવા તો જે કોઈ પણ દર્દીની હાલત અથવા એની જે મેડિકલ પોઝિશન માટે હોસ્પિટલ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવશે. પરંતુ સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને લીધો છે. તપાસ રિપોર્ટ આવતાની સાથે જ સરકાર તરફથી
બિલકુલ સખ્ત પગલાં જે પણ કોઈ જવાબદાર હશે એના માટે લેવામાં આવશે. ભૂતકાળમાં પણ આપણે આ જ પ્રકારે આવા બનાવોમાં આપણે પગલાં પણ લીધા છે અને જે તે હોસ્પિટલને આપણે એને નિષેધ પણ કરી છે અને સાથે જે લોકો ઇફેક્ટેડ હતા એમને માનવીય ધોરણે સહાય પણ અપાવવામાં આવી છે. તો માંડલ અંધાપા કાંડને લઈને ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ પણ નિવેદન આપ્યું અને સરકાર પર નિશાન સાધ્યું હતું. ગુજરાતમાં અતિ દુઃખદ અને સામાન્ય માણસને વ્યવસ્થા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય તે રીતે ભાજપાની ભ્રષ્ટ સરકારનો આરોગ્ય વિભાગ સુધરવાનું નામ લેતો નથી. જે રીતની ઘટનામાં આપણી સામે ઘટનાઓ આવી રહી એની સરકારી મદદ મળશે, દ્રષ્ટિ નહીં મળે. સરકાર જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે એક જાહેરાત કરી દે છે કે અમે 5 લાખ આપશું, 10 લાખ આપશું, 25 લાખ આપશું, પણ સરકારી મદદ તો મળે છે પણ દ્રષ્ટિ પરત મળતી નથી. સવાલ એ છે આખી ઘટનામાં કે આંખનું રતન ગુમાવવાનું જે અસહ્ય વેદના હોય છે એ તો જેને આંખ ગુમાવી એને જ કહી શકાય. રાજ્યની અંદર આંખના નિષ્ણાતોની સરકારી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં મોટા પાયે જગ્યાઓ ખાલી. સરકારની તમામ સિવિલ હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલોમાં વર્ગ 3ના એટલે કે પેરામેડિકલ ટેકનિશિયનોની જગ્યા 70% કરતાં વધુ ખાલી. મોટા ભાગનું આઉટસોર્સિંગને કોન્ટ્રાક્ટના નામે આ ટેકનિશિયનોને એને રાખવામાં આવે છે. તેવા સંજોગોની અંદર ફરી એક વખત જ્યારે માંડલમાં ઘટના સામે આવી છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે રાજ્યની અંદર હોસ્પિટલોની અંદર સરકાર મોટી મોટી વાત કરીને સેફ્ટી ઓડિટની વાતો કરે છે, પણ હકીકતમાં રાજ્યની અંદર જે રીતે લોકો દ્રષ્ટિ પરત મેળવવા માટે આવે એની બદલે દ્રષ્ટિ ગુમાવી જાય એવી દુઃખદ ઘટનાઓ વારંવાર બનતી હોય ત્યારે સરકારે અને આરોગ્ય વિભાગે જાગવું પડે. પણ કમનસીબ છે આરોગ્ય તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે અને ભ્રષ્ટાચારમાં ખરીદીમાં મોટા પાયે છે. અગાઉ પણ આ પ્રકારે અંધાપા કાંડ સામે આવી ચૂક્યો છે. અમરેલીમાં બનેલી ઘટનામાં 12 લોકોએ દ્રષ્ટિ ગુમાવી હતી. તેમાં તપાસ થઈ પરંતુ અહેવાલ સામે આવ્યો નહીં. ત્યારે આશા રાખીએ કે અમદાવાદના માંડલના આ દ્રષ્ટિ વિવાદમાં લોકોની આંખોની રોશની પરત મળે અને સ્થિતિ કાબૂમાં આવે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. જાણે આખો દેશ છે તે રામમય બન્યો હોય તેવું ઘાટ ઘડાયો છે. ત્યારે આ રામ મંદિરની વિશેષતા શું છે, ગુજરાતીઓનો ફાળો શું છે તે જાણો આ અહેવાલમાં. ભારતના સદીઓ જૂના ઇતિહાસની જટિલ કોતરણીથી શણગારેલા રામ જન્મભૂમિ મંદિરની ભવ્યતાના દર્શન ભક્તો હવે કરી શકશે. તે માત્ર એક ઇમારત નથી, પરંતુ સદીઓથી ભારતના હૃદયમાં વસેલા આસ્થા અને પરંપરાનો ખજાનો છે. આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પવિત્ર બાંધકામના સ્થાપત્યની અને પ્રતિકાત્મક તત્વોની. સૌથી પહેલા આપણે જાણીએ કે મંદિર બનાવવા માટે કયા પરિવારનું છે ખાસ યોગદાન. અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા 1988માં રામ મંદિર માટે મોડ ડિઝાઇનનું આયોજન કરવામાં આવ્યું. જોકે વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રોના સંદર્ભમાં 2020માં તેમાં કેટલાક ફેરફારો થયા. સોમનાથ મંદિર, અક્ષરધામ મંદિર સહિત ઓછામાં ઓછી 15 પેઢીઓથી વિશ્વભરમાં 100થી વધુ મંદિરોની ડિઝાઇનમાં
સોમપુરાઓએ ફાળો આપ્યો છે. રામ મંદિરની ડિઝાઇન બનાવવામાં ગુજરાતીનો ફાળો છે, જે ગૌરવની વાત છે આપણા ગુજરાત માટે. નાગર શૈલીમાં મંદિર બનાવવાની તેમની ખાસિયત છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરની વિશેષતાઓ. મંદિર પરંપરાગત નાગર શૈલીમાં છે. મંદિરની લંબાઈ પૂર્વ પશ્ચિમ એટલે 380 ફૂટ છે, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે. મંદિર 3 માળનું છે, જેમાં દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરનું બાંધકામ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. મંદિર નિર્માણનો અંદાજિત ખર્ચ આશરે 1400 કરોડથી 1800 કરોડ વચ્ચે રહેવાની ધારણા છે. મુખ્ય મંદિર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અયોધ્યામાં રામ મંદિરને પરંપરાગત નાગર સ્થાપત્ય શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે હિન્દુ મંદિર સ્થાપત્યની 2 મુખ્ય શૈલીઓમાંની એક છે. મંદિર ચોરસ અથવા લંબચોરસ સમતલ પર પથ્થર અથવા ઈંટથી બનાવવામાં આવે છે, જેમાં શિખર કેન્દ્રમાં સ્થિત હોય છે. આ સ્થાપત્ય શૈલીમાં મંદિર મુખ્ય મંડપ નામના નાના મિનારાઓથી ઘેરાયેલું છે. રામ મંદિરનો બિલ્ટઅપ એરિયા કયા પ્રમાણે છે? કુલ વિસ્તાર 2.7 એકર. કુલ બિલ્ટઅપ વિસ્તાર 57,400 સ્ક્વેર ફીટ. મંદિરની કુલ લંબાઈ 360 ફૂટ. મંદિરની કુલ પહોળાઈ 235 ફૂટ. મંદિરની કુલ ઊંચાઈ શિખર સહિત 161 ફૂટ છે. કુલ ફ્લોર 3. દરેક ફ્લોરની ઊંચાઈ 20 ફૂટ. ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્તંભોની સંખ્યા 160 છે. પ્રથમ માળે સ્તંભની સંખ્યા 132 છે. બીજા માળના સ્તંભની સંખ્યા 72 છે. મંદિરમાં દરવાજાની સંખ્યા 12 છે. અયોધ્યામાં રામ મંદિરના વિવિધ ઝોન છે. ભગવાન રામ જન્મસ્થળનો પવિત્ર વિસ્તાર 70 એકર સુધી ફેલાયેલો છે. તેમાં પૌરાણિક મહત્વના વિવિધ મુખ્ય મંદિરમાં નૃત્ય, રંગ, સભા, પ્રાર્થના અને કીર્તન પેવેલિયન તરીકે ઓળખાતા 5 મંડપોનો સમાવેશ થાય છે. આ સિવાય પવિત્ર પરિસરને આમાં વિભાજિત કરવામાં આવ્યું છે. અયોધ્યામાં રામ મંદિરની રસપ્રદ વિશેષતાઓ. આ 3 માળનું માળખું હશે, જેમાં દરેક ફ્લોરની ઊંચાઈ 20 ફૂટ હશે. આ મંદિરમાં કુલ 392 સ્તંભ અને 44 દરવાજાઓ છે. મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામનું બાળ સ્વરૂપ હશે અને પ્રથમ માળે શ્રી રામ દરબાર જોવા મળશે. સિંહદ્વારથી 32 સીડી ચડીને પૂર્વ દિશામાંથી મંદિરમાં પ્રવેશ થશે. અયોધ્યાનું મુખ્ય મંદિર સૂર્યદેવ, દેવી ભગવતી, ભગવાન ગણેશ અને ભગવાન શિવને સમર્પિત 4 મંદિરોથી ઘેરાયેલું છે. પૌરાણિક કાળની સીતાકૂપ મંદિરની નજીક હાજર રહેશે. પરિસરમાં અન્ય પ્રસ્થાપિત મંદિરો મહર્ષિ વાલ્મીકી, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને ઋષિ પટણી દેવી અહલ્યાને સમર્પિત કરવામાં આવશે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.